જ્ઞાનના ઓટલે આપ સૌનું સ્વાગત છે. આજે આપણે છે ને એક એવા કુદરતી રહસ્યની વાત કરવાના છીએ જે આકાશમાં ચમકે છે, જે આપણને ડરાવે પણ છે અને સાથે સાથે અચંબિત પણ કરી દે છે. હા, બિલકુલ સાચું સમજ્યા. આપણે વાત કરી રહ્યા છીએ વીજળીની. તો ચાલો સાથે મળીને આ રહસ્યમય સફરની શરૂઆત કરીએ. જરા વિચારો, ચોમાસાની ઘનઘોર રાત હોય, આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોય અને એની વચ્ચે અચાનક જ કાન ફાડી નાખે એવો ગડગડાટ અને આંખોને આજી દે એવો ઝબકારો. આખીરે આ છે શું? આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આ એ સવાલ છે જેનો જવાબ શોધતા માનવજાતને હજારો વર્ષો નીકળી ગયા. આજે આપણે એ જ આકાશી રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે સૌએ આકાશમાં વીજળીના ચમકારા તો જોયા જ છે, એનો ગડગડાટ પણ સાંભળ્યો છે, પણ ક્યારે મનમાં એવો વિચાર આવ્યો કે આ અદ્ભુત અને ક્યારેક ડરાવણી લાગતી ઘટના બને છે કેવી રીતે? આની પાછળનું વિજ્ઞાન શું હોઈ શકે? વેલ, આ વાર્તાની શરૂઆત થાય છે આજથી હજારો વર્ષો પહેલાં. તો ચાલો એક ટાઈમ મશીનમાં બેસીએ અને સીધા જ પહોંચી જઈએ પ્રાચીન ગ્રીસમાં. કેમ? કારણ કે વીજળીના આ મોટા રહસ્યની પહેલી નાનકડી કડી આપણને ત્યાં જ મળવાની છે. ત્યાંના લોકોએ એ જમાનામાં કંઈક એવું નોંધ્યું હતું જે એમના માટે કોઈ જાદુથી ઓછું નહોતું. આ વાત છે આજથી લગભગ 2600 વર્ષ પહેલાંની. વિચારો, એ જમાનામાં નહોતા કોઈ વૈજ્ઞાનિકો કે નહોતી કોઈ આધુનિક ટેકનોલોજી. લોકો માટે તો કુદરત જ એમનો સૌથી મોટો ગુરુ હતી. અને બસ આ કુદરતને જોતા જોતા જ એમણે કંઈક એવું જોયું જેણે એમના મનમાં હજારો સવાલો ઊભા કરી દીધા. આ આખી કહાણીનો હીરો છે અંબર. હવે અંબર એટલે શું? એ બીજું કંઈ નહીં પણ વૃક્ષોમાંથી નીકળતો ગુંદર, જે લાખો વર્ષો પછી એકદમ પથ્થર જેવો કડક થઈ જાય છે. તો પ્રાચીન ગ્રીસના લોકોએ એક ગજબની વાત નોંધી. એ લોકો જ્યારે આ અંબરને ઊન કે કોઈ પ્રાણીની રૂંવાટી સાથે ઘસતા તો એ સૂકા પાંદડા કે વાળ જેવી હલકી વસ્તીઓને પોતાની તરફ ખેંચવા લાગતો, એકદમ કોઈ જાદુઈ ચુંબકની જેમ જ. અને અહીં જ તો આ આખી વાતની ખરી મજા છે. ગ્રીક લોકોએ આ નાનકડો જાદુ તો શોધી કાઢ્યો, પણ એમને જરાય ખ્યાલ નહોતો કે આ નાનકડી ઘટના અને આકાશમાં થતી એ ભયાનક વીજળી વચ્ચે કોઈ સંબંધ પણ હોઈ શકે છે. અને ખબર છે, આ સંબંધ સમજવામાં આપણને માનવજાતને પૂરા 2000 વર્ષથી પણ વધુ સમય લાગી ગયો. વિચારો, 2000 વર્ષ! આખરે એવું તો શું હતું? ચાલો જાણીએ. હવે એવું લાગશે કે આપણે ક્યાંક પ્રાચીન ગ્રીસની જૂની વાતોમાં જ ખોવાઈ ગયા. પણ મજાની વાત તો એ છે કે જે જાદુ ગ્રીક લોકોએ હજારો વર્ષ પહેલાં જોયો હતો, એ જ જાદુ આપણે સૌએ આપણા જ ઘરમાં, આપણા કપડામાં ઘણીવાર અનુભવ્યો છે. વિશ્વાસ નથી આવતો? ચાલો હું સમજાવું. જરા યાદ કરો શિયાળાની ઠંડી રાત. તમે તમારું ગરમ ઊનનું સ્વેટર ઉતારી રહ્યા છો અને તડતડતડ આવો અવાજ આવે છે, ખરું ને? અને જો રૂમમાં અંધારું હોય તો ક્યારેક વાદળી રંગના નાના નાના તણખા પણ દેખાયા હશે. બસ આ એ જ ઘટના છે, આ એ જ જાદુ છે જે હજારો વર્ષ પહેલાં ગ્રીક લોકોએ અંબર સાથે અનુભવ્યો હતો. વિજ્ઞાનની ભાષામાં આ જાદુને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, સ્થિર વિદ્યુત, એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. સિમ્પલ ભાષામાં કહું તો, જ્યારે સ્વેટર આપણા શરીર કે બીજા કપડાં સાથે ઘસાય છે ને, ત્યારે એમાં એક જાતની અદૃશ્ય ઊર્જા, જેને વીજભાર કહેવાય, એ પેદા થાય છે. અને જ્યારે આ જ વીજભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો મારે છે, ત્યારે આપણને પેલો તણખો દેખાય છે. સાચું કહેજો, આવો અનુભવ ક્યારેય થયો છે? અંધારામાં કપડાં બદલતી વખતે એ નાના નાના વાદળી તણખા જોયા છે? જો હા, તો એ અનુભવ કેવો રહ્યો એ અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો. ઓકે, તો અત્યાર સુધી આપણે 2 વસ્તુઓ જોઈ. 1, ગ્રીક લોકોનો પેલો અંબરનો જાદુ, અને 2, આપણા કપડામાંથી નીકળતા તણખા. હવે આવે છે સૌથી મોટો અને સૌથી રસપ્રદ સવાલ. આ નાનકડા તણખા અને આકાશમાં થતી પેલી વિકરાળ વીજળી, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? ચાલો હવે આ મોટા રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. જરા કલ્પના કરો, એક તરફ છે આપણા કપડામાંથી નીકળતો એક સાવ નાનો મામૂલી તણખો, અને બીજી તરફ છે આખા આકાશને ચીરી નાખતી હજારો વોલ્ટની એ વિશાળકાય વીજળી. શું આ બંને એક જ વસ્તુ હોઈ શકે? સદીઓ સુધી આ સવાલ વૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો બનીને રહ્યો હતો. અને પછી વર્ષ 1752માં એક મહાન વૈજ્ઞાનિક આવ્યા, જેમનું નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન. તેઓ એક એવો ક્રાંતિકારી વિચાર લઈને આવ્યા જેણે દુનિયાને ખરેખર હચમચાવી દીધી.
એમણે ખૂબ જ હિંમતભેર દુનિયાને કહ્યું, આકાશમાં થતી ભયંકર વીજળી અને આપણા કપડામાંથી નીકળતા નાના તણખા આ બંને ઘટનાઓ બિલકુલ એક જ છે. એમણે સમજાવ્યું કે આપણા કપડાનો તણખો એ વીજળીનું એકદમ નાનું પોકેટ સાઇઝ વર્ઝન છે, જ્યારે આકાશની વીજળી એ જ તણખાનું એક વિરાટ રાક્ષસી સ્વરૂપ છે. તો સવાલ એ થાય કે આકાશમાં આટલો મોટો તણખો બને છે કેવી રીતે? પ્રોસેસ બિલકુલ એ જ છે. જેમ આપણું સ્વેટર શરીર સાથે ઘસાય, બસ એ જ રીતે આકાશમાં પાણી અને બરફથી ભરેલા પેલા વિરાટ વાદળો એકબીજા સાથે ટકરાય છે અને ઘસાય છે. આ જબરદસ્ત ઘર્ષણને કારણે એમાં અમોઘ મોટો વીજભાર પેદા થાય છે. અને જ્યારે આ વીજભારને બહાર નીકળવાનો રસ્તો મળે ત્યારે એ એક ભયાનક તણખાના રૂપમાં જમીન પર ત્રાટકે છે. અને એ જ છે વીજળી. તો પ્રાચીન ગ્રીસથી લઈને બેન્જામિન ફ્રેન્કલિન સુધીની આ 2600 વર્ષ લાંબી સફરનો સાર શું નીકળ્યો? આટલી બધી વાતો પછી આપણે આખરે શીખ્યા શું? આપણે એ શીખ્યા કે જે આકાશી વીજળીને આપણે કોઈ દૈવી શક્તિ કે જાદુ સમજતા હતા, એ વાસ્તવમાં વિજ્ઞાનનો એક ખૂબ જ સરળ નિયમ છે. ઘર્ષણથી પેદા થતી સ્થિર વિદ્યુત. બસ ફરક માત્ર એટલો જ છે કે આપણા કપડાનો તણખો એક નાનકડો ફટાકડો છે, તો આકાશની વીજળી એ એક મોટો એટમ બોમ્બ. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની સાવ સામાન્ય વસ્તુઓમાં પણ એક પ્રકારનો જાદુ છુપાયેલો હોય છે? જે જાદુ સદીઓ પહેલા પ્રાચીન ગ્રીક લોકોને અંબરમાં દેખાયો હતો, એ જ જાદુ આજે આપણે એક સાધારણ પેનની રિફિલથી કરીશું. તો ચાલો આ વિજ્ઞાનના અનોખા જાદુને નજીકથી સમજીએ. આ સવાલ કદાચ થોડો વિચિત્ર લાગશે, પણ સાંભળીને નવાઈ લાગશે કે એનો જવાબ હા છે. આજે આપણે સાથે મળીને એક નાનકડો પણ ખરેખર અદ્ભુત જાદુઈ ખેલ કરવાના છીએ. અને ખબર છે ના કલાકાર કોણ હશે? આપણી રોજબરોજની વસ્તુઓ. તો ચાલો આપણા પહેલા જાદુઈ પ્રયોગ માટે તૈયાર થઈ જાઓ. એનું નામ છે પ્લાસ્ટિક રિફિલનો પ્રયોગ. આ જાદુ માટે કોઈ મોટી તૈયારીની જરૂર નથી. બસ એક વપરાયેલી પ્લાસ્ટિકની રિફિલ, પોલિથીનનો એક નાનો ટુકડો અને કાગળના થોડા નાના ટુકડા. આ બધું તો ઘરમાં સહેલાઈથી મળી જ જાય, ખરું ને? તો હવે આવે છે અસલી મંત્ર. જુઓ, પહેલાં આપણે કાગળના ટુકડા ટેબલ પર મૂકીએ. હવે રિફિલને એમ જ નજીક લઈ જઈએ તો કંઈ જ નથી થતું. પણ અસલી જાદુ હવે શરૂ થાય છે. જ્યારે રિફિલને પોલિથીનથી જોરથી ઘસવામાં આવે અને પછી તરત જ એને કાગળ પાસે લઈ જઈએ, ત્યારે શું થશે? અને આ રહ્યું પરિણામ. જોયું? કાગળના ટુકડા જાણે હવામાં ઉડીને રિફિલને ચોંટી જાય છે. એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ એમને ખેંચી રહી હોય. આ તો શુદ્ધ જાદુ જેવું જ લાગે છે, નહીં? પણ આપણે જાણીએ છીએ કે દરેક જાદુ પાછળ કોઈક ને કોઈક રહસ્ય તો હોય જ છે. અને આ જાદુનું રહસ્ય વિજ્ઞાનમાં છુપાયેલું છે. તો ચાલો આ વિદ્યુતભારના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, જ્યારે આપણે રિફિલને પોલિથીન સાથે ઘસી ત્યારે એનામાં એક ખાસ શક્તિ આવી ગઈ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ વીજભારિત થઈ ગઈ. અને આ વીજભાર જ એને કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષવાની તાકાત આપે છે. તો સવાલ એ થાય કે શું આ શક્તિ ફક્ત પ્લાસ્ટિકની રિફિલ પાસે જ છે કે પછી આપણી આસપાસની બીજી વસ્તુઓ પણ આવો જાદુ કરી શકે છે? ચાલો એ પણ ચકાસીને જોઈએ. પ્લાસ્ટિકના કાંસકાને સૂકા વાળમાં ફેરવવાથી પણ બરાબર આવું જ પરિણામ મળે છે. પણ હવે એક મજાનો સવાલ. જો ફુગ્ગાને ઊન સાથે અથવા રબરને પોલિથીન સાથે ઘસવામાં આવે તો શું તે પણ કાગળના ટુકડાને આકર્ષશે? શું લાગે છે? અનુમાન લગાવીને નીચે કોમેન્ટમાં લખો અને પછી આપણે આગળ વાત કરીએ. તો જે રીતે રિફિલ વીજભારિત થઈ, બસ એ જ રીતે કાંસકો અને સૂકા વાળ પણ એકબીજા સાથે ઘસાવાથી વીજભાર મેળવે છે. એટલે કે આ કોઈ એક વસ્તુનો કમાલ નથી, પણ ઘર્ષણથી પેદા થતી શક્તિનો કમાલ છે. આપણે અત્યાર સુધી જેને જાદુ કે શક્તિ કહેતા હતા, એને વિજ્ઞાન એક ખાસ નામથી ઓળખે છે. ચાલો હવે એ જાણીએ કે આખરે આ સ્થિર વિદ્યુત છે શું? તો આ જ છે આપણા આખા ખેલનું રહસ્ય, સ્થિર વિદ્યુત. જ્યારે બે વસ્તુઓ એકબીજા સાથે ઘસાય છે ત્યારે તેમના પર જે વીજભાર ઉત્પન્ન થાય છે તે વહેતો નથી, પણ એક જ જગ્યાએ સ્થિર રહે છે. બસ આ જ છે સ્થિર વિદ્યુત, જે રિફિલ જેવી વસ્તુઓને આકર્ષણ શક્તિ આપે છે. સારું, તો હવે સિદ્ધાંત તો સમજાઈ ગયો, પણ વિજ્ઞાનનો અસલી આનંદ તો જાતે પ્રયોગ કરવામાં જ છે. તો હવે પ્રયોગ કરવાનો વારો છે તમારો. તો
પેલા ફુગ્ગા અને રબરવાળા પ્રયોગનું પરિણામ શું આવ્યું અને શું ઘરની બીજી કોઈ વસ્તુઓ છે જે આ જાદુ કરી શકે છે, જેમ કે સ્ટીલની ચમચી કે પછી કાચનો ગ્લાસ? પ્રયોગ કરો, નવી વસ્તુઓ શોધો અને તમને જે સૌથી અજીબ પરિણામ મળ્યું હોય એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવો, કારણ કે વિજ્ઞાનનો સાચો જાદુ પુસ્તકોમાં નહીં પણ આવા પ્રયોગોમાં જ છુપાયેલો છે. તો આપણી આખી તપાસનો મુખ્ય સવાલ આ જ છે કે ભાઈ, વસ્તુઓને ઘસવાથી વીજભાર તો પેદા થાય છે, પણ શું એ દર વખતે એક જ પ્રકારનો હોય કે પછી એના કોઈ અલગ પ્રકાર પણ છે? આનો જવાબ શોધવા માટે આપણે કેટલાક મજેદાર પ્રયોગો કરવા પડશે. તો આપણી જાસૂસીનો આ છે પહેલો તબક્કો. અહીં આપણે એ જોવાનું છે કે જ્યારે બે એકસરખી વસ્તુઓ પર એકસરખો વીજભાર આવે ત્યારે શું થાય છે. શું એ એકબીજાની નજીક આવશે કે પછી એકબીજાથી દૂર ભાગશે? ચાલો જોઈએ. આ રહ્યો આપણો પહેલો પ્રયોગ. એકદમ સહેલો છે. બે ફુગ્ગા લેવાના, એમને ફૂલાવીને એવી રીતે લટકાવવાના કે તે આરામથી હલી શકે. બરાબર. હવે એક જ ઊનના કપડાથી બંનેને વારાફરતી સરખી રીતે ઘસવાના છે અને પછી બસ જોવાનું છે કે શું થાય છે. અરે વાહ! આ જુઓ, પરિણામ આપણી આંખો સામે છે. બંને ફુગ્ગા એકબીજાથી દૂર ભાગી રહ્યા છે, જાણે એમની વચ્ચે કોઈ અદૃશ્ય દિવાલ આવી ગઈ હોય જે એમને ભેગા જ નથી થવા દેતી. લાગે છે કે બંને એકબીજાના પાક્કા દુશ્મન બની ગયા છે. અને ના, આ કોઈ અકસ્માત નથી. જો આ જ પ્રયોગ આપણે બે પ્લાસ્ટિકની રિફિલ લઈને કરીએ અને બંનેને પોલિથીનથી ઘસીએ તો પણ પરિણામ બિલકુલ એ જ આવે છે. એ પણ એકબીજાથી દૂર જ ભાગે છે. મતલબ કે અહીંયા કોઈક પેટર્ન તો બની રહી છે. તો લો, આપણી જાસૂસીની પહેલી કડી હાથ લાગી ગઈ. વિજ્ઞાન આ ઘટનાને અપાકર્ષણ કહે છે અને એના પરથી આપણને એક નિયમ મળે છે. સમાન વીજભાર અપાકર્ષે છે. બસ આટલું જ. એટલે કે જ્યારે એકસરખી વસ્તુઓ પર એકસરખો વીજભાર આવે તો તેઓ હંમેશા એકબીજાથી દૂર જશે. પણ વાર્તામાં ટ્વિસ્ટ તો હોય જ ને. અત્યાર સુધી આપણે એકસરખી વસ્તુઓ લીધી હતી. હવે શું થશે જો આપણે બે સાવ અલગ વસ્તુઓ લઈએ અને એમને વીજભારિત કરીએ? શું હજી પણ દુશ્મની જ જોવા મળશે કે પછી કંઈક બીજું થશે? ઓકે, તો હવે પ્રયોગમાં થોડો ફેરફાર છે. એક બાજુ છે ઊનથી ઘસેલો આપણો જૂનો મિત્ર ફુગ્ગો અને બીજી બાજુ છે પોલિથીનથી ઘસેલી પ્લાસ્ટિકની રિફિલ. બે અલગ પદાર્થ, બે અલગ રીતે વીજભારિત. ચાલો જોઈએ હવે શું થાય છે. અને આ તો ખરેખર જાદુ જેવું છે. જુઓ તો ખરા, પરિણામ સાવ ઉલટું આવ્યું. દૂર ભાગવાને બદલે ફુગ્ગો અને રિફિલ તો એકબીજા તરફ ખેંચાઈ રહ્યા છે, જાણે બંને પાક્કા દોસ્ત બની ગયા હોય. તેઓ એકબીજાને આકર્ષી રહ્યા છે. અને આ રહી આપણી તપાસની બીજી અને સૌથી અગત્યની કડી. વિજ્ઞાન આને કહે છે આકર્ષણ. અને આનો નિયમ પણ એટલો જ સીધો સાદો છે. અસમાન વીજભાર આકર્ષે છે. એટલે કે જ્યારે બે વસ્તુઓ પર જુદા જુદા પ્રકારનો વીજભાર હોય ત્યારે તેઓ હંમેશા એકબીજાની નજીક આવશે. ચાલો, 1 મિનિટ માટે આપણે અત્યાર સુધી શું શોધ્યું છે એના પર નજર નાખીએ. આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, જ્યારે પણ વસ્તુઓ સમાન હતી, જેમ કે બે ફુગ્ગા કે બે રિફિલ, ત્યારે અપાકર્ષણ થયું. અને જેવી વસ્તુઓ અસમાન થઈ, એટલે કે ફુગ્ગો અને રિફિલ, ત્યારે આકર્ષણ થયું. આ પેટર્ન જ આપણા આખા રહસ્યનો ઉકેલ છે. તો હવે આપણી પાસે પૂરતા પુરાવા ભેગા થઈ ગયા છે. હવે સમય આવી ગયો છે કે આ આખી ઘટના પાછળનું સાચું વિજ્ઞાન શું છે એના પરથી પડદો ઉઠાવીએ અને આ રહસ્યને હંમેશા માટે સોલ્વ કરી દઈએ. આ બધા પ્રયોગો અને અવલોકનો પરથી વૈજ્ઞાનિકો આખરે એ નિષ્કર્ષ પર આવ્યા કે વીજભાર ખાલી એક જ પ્રકારનો નથી હોતો. ના, એના બે પ્રકાર હોય છે. અને એમને સહેલાઈથી ઓળખી શકાય એ માટે નામ પણ આપ્યા. એક છે ધન વીજભાર, એટલે કે પોઝિટિવ, જેને આપણે પ્લસ એટલે કે વત્તાની નિશાનીથી બતાવીએ છીએ. અને બીજો છે ઋણ વીજભાર, એટલે કે નેગેટિવ, જેને માઇનસ નિશાનીથી બતાવીએ છીએ. હવે સવાલ થાય કે કોને ધન કહેવો અને કોને ઋણ? આ માટે વૈજ્ઞાનિકોએ એક સંદર્ભ નક્કી કર્યો. એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે કાચના સળિયાને રેશમના કપડાથી ઘસવામાં આવે ત્યારે કાચ પર જે વીજભાર આવે એને આપણે ધન વીજભાર કહીશું. બસ આ એક શરૂઆતનું બિંદુ છે. અને આ આખા રહસ્યનો, આખી વાતનો સાર આ એક વાક્યમાં છે. આ વીજભારનો સુવર્ણ નિયમ છે
કે સમાન વીજભાર, ભલે એ બંને પ્લસ હોય કે બંને માઇનસ, એ હંમેશા એકબીજાથી દૂર ભાગશે, અપાકર્ષણ કરશે. અને અસમાન વીજભાર એટલે કે એક પ્લસ અને એક માઇનસ, એ હંમેશા એકબીજા તરફ ખેંચાશે એટલે કે આકર્ષણ કરશે. સિમ્પલ. તો આપણે સાથે મળીને વીજભારનું આ રહસ્ય તો ઉકેલી નાખ્યું, પણ સાચી મજા તો હવે શરૂ થાય છે. હવે આ વિજ્ઞાનને જાતે ચકાસવાનો અને અનુભવવાનો સમય છે. તો હવે એક મજેદાર પડકાર. ઘરમાં આજુબાજુ જુઓ, પ્લાસ્ટિકનો કાંસકો અને વાડ, કે પછી કાગળના ટુકડા, સ્ટીલની ચમચી અને પ્લાસ્ટિકની થેલી, કઈ બે વસ્તુઓ એકબીજાની દોસ્ત બનશે અને કઈ દુશ્મન? પ્રયોગ કરો, અને સૌથી મજેદાર અથવા સૌથી આશ્ચર્યજનક પરિણામ જે મળે એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો જોઈએ, સૌથી અનોખી જોડી કોણ શોધીને બતાવે છે. આપણે બધાએ જોયું જ હશે કે કેટલીક વાર વસ્તુઓને ઘસીએ ને તો એમાં એક અજબ જેવી શક્તિ આવી જાય છે. પણ આ શક્તિ એટલે કે વીજભાર એ તો દેખાતો જ નથી. તો સવાલ એ છે કે કોઈ વસ્તુ પર વીજભાર છે કે નહીં એ ખબર કઈ રીતે પડે? ચાલો આજે આ જ મજેદાર રહસ્યને ઉકેલવા માટે એક જોરદાર સાધન બનાવીએ. જરા વિચારો, આપણે નાનપણમાં પેલી પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને માથામાં ઘસીને કાગળના ટુકડા ચોંટાડવાની રમત રમતા યાદ છે? એ ફૂટપટ્ટી પર વીજભાર આવી જતો. પણ શું એ વીજભાર ક્યારે કોઈને દેખાયો છે? ના. તો પછી આ જે અદૃશ્ય શક્તિ છે એનું અસ્તિત્વ છે એવું સાબિત કઈ રીતે કરવું? આજે આપણે આ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ. તો આનો જવાબ છે એક ખાસ વૈજ્ઞાનિક સાધનમાં. એનું નામ છે વીજદર્શક, અથવા અંગ્રેજીમાં કહીએ તો ઇલેક્ટ્રોસ્કોપ. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આજે આપણે ઘરે બેઠા બેઠા સાથે મળીને આ સાધન બનાવવાના છીએ. તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ આપણું મિશન. અને ચિંતા ના કરતા, આ સાધન બનાવવા માટે કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી. બસ ઘરમાંથી જ મળી જાય એવી થોડી વસ્તુઓ જોઈશે. તો નોંધી લો શું જોઈશે. એક તો જામની કે અથાણાની કોઈ ખાલી કાચની બરણી. પછી બરણીના મોં પર બંધ બેસે એવો એક પૂંઠાનો એટલે કે કાર્ડબોર્ડનો ટુકડો. એક સાદી મેટલની પેપર ક્લિપ. અને છેલ્લે રસોડામાં હોય છે ને પેલી એલ્યુમિનિયમ ફોઇલ, એની બે નાનકડી પટ્ટીઓ. બસ આટલું જ. હવે બનાવવાની રીત તો એકદમ જ સહેલી છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં પેલા પૂંઠાની બરાબર વચ્ચે એક કાણું પાડી દો. પછી પેપર ક્લિપને થોડી ખોલીને એક હૂક જેવી બનાવી લો અને એને કાણામાંથી પસાર કરો. હવે પેપર ક્લિપનો જે નીચેનો હૂક જેવો ભાગ છે એના પર એલ્યુમિનિયમ ફોઇલની બંને પટ્ટીઓ લટકાવી દો. અને બસ છેલ્લું કામ, આ પૂંઠાને બોટલ પર એવી રીતે મૂકી દો કે ફોઇલની પટ્ટીઓ બોટલની અંદર મુક્ત રીતે લટકી શકે. અને લ્યો, થઈ ગયું તૈયાર. આપણું પોતાનું બનાવેલું વીજભાર શોધવાનું મશીન, આપણું વીજદર્શક. અત્યારે તમે જોશો તો પેલી બંને ફોઇલની પટ્ટીઓ એકદમ શાંતિથી એકબીજાની પાસે લટકી રહી છે. પણ હવે જ તો ખરો જાદુ થવાનો છે. ચાલો, હવે એ જોવાનો સમય છે કે આપણે જે મહેનત કરી છે એ સફળ થઈ કે નહીં. આપણે જે સાધન બનાવ્યું એ ખરેખર કામ કરે છે? આ ભાગ સૌથી રોમાંચક છે હો. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે જે જોવા મળશે ને એ પહેલી નજરે કોઈ જાદુ જેવું જ લાગશે. પણ યાદ રાખજો, એની પાછળ છુપાયેલું છે શુદ્ધ વિજ્ઞાન. પરીક્ષણ માટે શું કરવાનું છે? એક પ્લાસ્ટિકની રિફિલ લઈ લો અને એને કોઈ પોલિથીનની કોથળી સાથે જોરથી ઘસો. આમ કરવાથી શું થશે? રિફિલ પર વીજભાર આવી જશે. હવે આ વીજભારવાળી રિફિલને આપણે બનાવેલા વીજદર્શકની ઉપર જે પેપર ક્લિપનો છેડો દેખાય છે એને ખાલી અડાડવાની છે. અને જોજો શું થયું. જેવી રિફિલ પેપર ક્લિપને અડી, બોટલની અંદર રહેલી એલ્યુમિનિયમની પટ્ટીઓ ફટ દઈને એકબીજાથી દૂર ભાગી ગઈ. જાણે એમને એકબીજા સાથે દુશ્મની થઈ ગઈ હોય. તો આ કોઈ જાદુટોણો નથી. આની પાછળ એક બહુ જ સરળ પણ મજેદાર વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરી રહ્યો છે. ચાલો હવે સમજીએ કે આવું શા માટે થયું. ભૌતિક વિજ્ઞાનનો એક પાયાનો નિયમ છે અને એ બહુ જ સરળ છે. સરખા વીજભાર હંમેશા એકબીજાથી દૂર ભાગે છે, એકબીજાને ધક્કો મારે છે. આને કહેવાય અપાકર્ષણ. જ્યારે અલગ અલગ વીજભાર હોય તો એ એકબીજા તરફ ખેંચાય છે. આપણા પ્રયોગમાં આ પહેલો નિયમ જ કામ કરી રહ્યો છે. હવે આખી પ્રોસેસ સમજીએ. જ્યારે આપણે વીજભારવાળી રિફિલને પેપર ક્લિપને અડાડી ત્યારે રિફિલ પરનો બધો વીજભાર પેપર ક્લિપમાં ટ્રાન્સફર થઈ ગયો. હવે પેપર ક્લિપ તો ધાતુની છે
એટલે એ વીજળીની સારી સુવાહક છે, રાઈટ? તો એ વીજભાર પેપર ક્લિપમાંથી સડસડાટ નીચે ઉતરીને પેલી બંને એલ્યુમિનિયમની પટ્ટીઓ સુધી પહોંચી ગયો. આનાથી શું થયું? બંને પટ્ટીઓ પર એક સરખો વીજભાર આવી ગયો અને જેવો બંને પર સરખો વીજભાર આવ્યો એ બંને નિયમ પ્રમાણે એકબીજાથી દૂર ધકેલાઈ ગઈ. સિમ્પલ. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે આપણું આ સાવ સાદું દેખાતું સાધન એક જોરદાર વીજભાર ડિટેક્ટર છે. જો કોઈ પણ વસ્તુને પેપરક્લિપ સાથે અડાડવાથી પેલી પટ્ટીઓ એકબીજાથી દૂર જાય તો સમજી લેવાનું કે એ વસ્તુ પર વીજભાર રહેલો છે. ખરેખર છે ને કમાલનું સાધન. જો કેટલી સરળતાથી આપણે એક અદૃશ્ય શક્તિને એટલે કે વીજભારને ન માત્ર શોધી કાઢ્યો પણ એના અસ્તિત્વને સાબિત પણ કરી દીધું. વિજ્ઞાનની આજ તો મજા છે. તો સવાલ આ જ છે, એક સાવ નાની માંડ દેખાય એવી ચિનગારી અને આખા આકાશને ચીરી નાખતી વીજળી, શું આ બંને પાછળનું વિજ્ઞાન એક જ હોઈ શકે? શું લાગે છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જોઈએ કે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે. વીજળીની આખી કહાણીને સમજવી હોય ને તો આપણે સીધા જ એક તોફાની વાદળની અંદર જવું પડે. કારણ કે આખી પ્રક્રિયાનો પાયો એ ત્યાં ચાલતી એક જોરદાર ઉથલપાથલમાં જ છુપાયેલો છે. તો જુઓ, વાદળની અંદર એક જાણે અદ્ભુત ડાન્સ ચાલી રહ્યો છે. એક તરફ જમીનની ગરમીથી હળવી બનેલી હવા ઉપરની તરફ વાગે છે અને એ જ સમયે વાદળમાં રહેલા પાણીના ભારે ટીપા અને બરફના કણો ગુરુત્વાકર્ષણને કારણે નીચે તરફ આવે છે. હવે આ ઉપર નીચેની દોડમાં એમની વચ્ચે જોરદાર ટક્કર થાય છે, ઘર્ષણ થાય છે અને આ ઘર્ષણ જ આખી રમતનો મુખ્ય ખેલાડી છે. ક્યારે વિચાર્યું હતું કે વાદળોની અંદર આટલું બધું ચાલતું હશે? હવે આજે સતત અને જોરદાર ઘર્ષણ થાય છે ને, એના કારણે જ વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ પેદા થાય છે અને પછી છૂટો પડવા લાગે છે. આ જ પ્રક્રિયા વાદળની અંદર એક જબરદસ્ત ઊર્જાનો સંગ્રહ કરે છે. સમજી લો કે જાણે એક વિશાળ કુદરતી બેટરી ચાર્જ થઈ રહી છે. આપણે વીજભાર શબ્દ તો વાપર્યો, પણ એ છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ પદાર્થનો એક મૂળભૂત ગુણધર્મ છે. એના બે પ્રકાર છે, ધન એટલે કે પોઝિટિવ અને ઋણ એટલે કે નેગેટિવ. અને આ જ પોઝિટિવ નેગેટિવ વીજભાર વીજળીના નિર્માણ માટે જવાબદાર છે. તો થાય છે એવું કે પેલા ઘર્ષણને કારણે બધા ધન વીજભાર એટલે કે પોઝિટિવ ચાર્જ હલકા હોવાથી વાદળના ઉપરના ભાગમાં જતા રહે છે અને બધા ઋણ વીજભાર એટલે કે નેગેટિવ ચાર્જ ભારે હોવાથી વાદળના નીચેના તળિયે જમા થઈ જાય છે. અને મજાની વાત તો એ છે કે વાદળના આ નેગેટિવ ચાર્જને કારણે નીચે જમીન પર, ખાસ કરીને ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગો પર પોઝિટિવ ચાર્જ ખેંચાઈને જમા થવા લાગે છે. અને હવે આખી વાર્તા એના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. એક તરફ વાદળના નીચેના ભાગમાં નેગેટિવ ચાર્જનો પહાડ છે અને બીજી તરફ જમીન પર પોઝિટિવ ચાર્જનો. હવે આ જમા થયેલી અકલ્પનીય ઊર્જા છૂટી થવા માટે એકદમ તૈયાર છે. આમ તો જુઓ, આપણી આસપાસની હવા છે ને એ વીજળીની અવાહક હોય છે. મતલબ કે એ વીજ પ્રવાહને આમ તેમ જવા દેતી નથી. પણ જ્યારે વાદળ અને જમીન વચ્ચે આ વીજભારનો જથ્થો એટલો બધો વધી જાય, એટલો શક્તિશાળી થઈ જાય છે કે બિચારી હવાના અણુઓ પણ એને રોકી શકતા નથી. હવાની રોકવાની જે તાકાત છે એ તૂટી જાય છે. અને પછી શરૂ થાય છે અસલી ખેલ. વાદળના તળિયેથી નેગેટિવ ચાર્જ અને જમીન પરથી પોઝિટિવ ચાર્જ બંને એકબીજા તરફ જાણે ચુંબકની જેમ ખેંચાય છે. એ બંને એકબીજાને મળવા માટે એટલી ઝડપથી દોડે છે કે એમની વચ્ચે રહેલી હવાને ચીરીને પોતાનો રસ્તો બનાવી લે છે. અને જેવી રીતે આ બંને વિરોધી વીજભાર હવામાં એકબીજા સાથે ટકરાય છે, ત્યારે જ પ્રકાશનો એક જોરદાર ઝબકારો થાય છે અને સાથે ભયંકર ગડગડાટ પણ સંભળાય છે. પ્રકાશના આ ઝબકારાને જ આપણે વીજળી કહીએ છીએ અને આ આખી પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહેવાય છે. આ બિલકુલ એવું જ છે જેવી રીતે કોઈ ટાઈટ ભરેલા ફુગ્ગામાંથી હવા અચાનક સડસડાટ બહાર નીકળી જાય. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એને આપણા શરૂઆતના સવાલ સાથે જોડીને આખી વાતનો સાર સમજી લઈએ. આખી વાર્તાનો સાર બસ અહીં જ છે. જેવી રીતે કાંસકા અને વાળ વચ્ચેના ઘર્ષણથી નાનકડો વીજભાર પેદા થાય છે અને નાનો તણખો બને છે, બસ એ જ રીતે વાદળની અંદર થતા ભયંકર ઘર્ષણથી વિશાળ વીજભાર પેદા થાય છે. વીજળી બીજું કંઈ જ નથી પણ આપણા કાંસકા અને કાગળવાળા પ્રયોગનું જ એક કરોડો ગણું મોટું અને શક્તિશાળી સ્વરૂપ છે.
તો હવે જ્યારે પણ આકાશમાં વીજળીનો ઝબકારો દેખાય ત્યારે તમને ખબર હશે કે વાદળની અંદર કેવું મહાભારત ચાલી રહ્યું છે. જતાં જતાં એક સવાલ તમારા માટે છોડી જઈએ છીએ. આપણે જોયું કે વીજળી વાદળ અને જમીન વચ્ચે થાય છે. તો શું એવું બની શકે કે વીજળી બે અલગ અલગ વાદળો વચ્ચે પણ થાય? અને જો જવાબ હા હોય તો એવું શા માટે થતું હશે? આના પર જરૂર વિચારજો અને પોતાના વિચારો નીચે કોમેન્ટ્સમાં અમને ચોક્કસ જણાવજો. આકાશમાં જ્યારે વીજળી થાય છે કેટલું સુંદર અને અદ્ભુત લાગે છે નહીં? પણ એ જેટલી સુંદર છે એટલી જ કે એનાથી પણ વધારે શક્તિશાળી અને ખતરનાક પણ છે. તો સવાલ એ છે કે આપણે એનાથી પોતાને બચાવી કેવી રીતે શકીએ? તો જ્યારે આકાશમાં ગાજવીજ સાથે તોફાન આવે છે ત્યારે આપણે સુરક્ષિત રહી કેવી રીતે શકીએ? ચાલો આજે આપણે વીજળીથી બચવાના સૌથી સરળ અને સૌથી અસરકારક ઉપાયો વિશે જાણીએ. જુઓ, સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે ને એ તો બસ ગોખી જ લેવાનો. જેવો વીજળીનો ગડગડાટ સંભળાય બસ તરત જ કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જાઓ. એ તમારું ઘર હોય, કોઈ મોટી બિલ્ડિંગ હોય કે પછી બંધ બારી દરવાજાવાળી ગાડી પણ ચાલે. યાદ રાખજો, આ એક નિયમ તમારો જીવ બચાવી શકે છે. પણ માની લો કે કોઈ બહાર છે અને તરત ઘરમાં જવાનો કોઈ રસ્તો જ નથી. એવી સ્થિતિમાં શું? ત્યારે શું કરવું અને શું બિલકુલ ન કરવું એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. ચાલો એના પર એક નજર નાખીએ. એક વાત હંમેશા મગજમાં ફિટ કરી લો. વીજળી હંમેશા સહેલો રસ્તો શોધે છે. મતલબ કે એ ઊંચી વસ્તુઓ તરફ તરત જ આકર્ષાય છે. એટલે જ ક્યારેય પણ એકલા ઊંચા ઝાડ નીચે તો ઊભા જ ન રહેતા. એના કરતાં નાનામાંના ઝાડનું જે ઝુંડ હોય ને એની નીચે રહેવું વધુ સલામત છે. અને હા, ખુલ્લા મેદાનો કે ધાતુની વસ્તુઓથી તો જેટલું બને એટલું દૂર જ રહેવું. તો ચાલો તમારા માટે એક સવાલ. વિચારો કે કોઈ જંગલમાં છે તો સાચો નિર્ણય શું હશે? ઊંચા ઝાડ નીચે જવું કે નાના ઝાડના ઝુંડમાં? તમારો જવાબ શું છે એ અમને નીચે કોમેન્ટમાં જણાવો. જોઈએ કોણ સાચો જવાબ આપે છે. ઓકે, હવે એક એવી પરિસ્થિતિની કલ્પના કરો જ્યાં આજુબાજુ કોઈ જ આશરો નથી, કોઈ ઝાડ નહીં, કોઈ બિલ્ડિંગ નહીં, બસ ખુલ્લું મેદાન. ત્યારે શું કરશો? ગભરાશો નહીં. એના માટે પણ એક ખાસ ટેકનિક છે, આપણું સિક્રેટ વેપન. જરાય વિચારો, કોઈ એકદમ ખુલ્લા મેદાનમાં ફસાઈ ગયું છે. દૂર દૂર સુધી કોઈ છત નથી અને આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા છે. આવા સમયે એક ખાસ મુદ્રા રક્ષણ કરી શકે છે. આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખી લેવાના. પહેલું, તમારા પગના પંજા પર ઉભળક બેસી જાઓ. બીજું, તમારા હાથને તમારા ઘૂંટણ પર મૂકો. અને ત્રીજું, તમારું માથું તમારા ઘૂંટણની વચ્ચે નીચે નમાવી દો. બસ આટલું જ કરવાનું છે. પણ સવાલ એ છે કે આવું કરવાથી થાય શું? જુઓ, આ પોઝિશનમાં આવવાથી તમે વીજળી માટે એક નાનું ટાર્ગેટ બની જાઓ છો. તમારો જમીન સાથેનો સંપર્ક પણ ઓછો થઈ જાય છે. આનાથી તમારા પર વીજળી પડવાની શક્યતા ઘણી ઘટી જાય છે. સ્માર્ટ છે ને? ઓકે, તો બહાર શું કરવું એ તો આપણે સમજી લીધું. પણ શું ઘરમાં હોઈએ એટલે આપણે એકદમ સેફ છીએ? શું ઘરમાં કોઈ ખતરો નથી? ચાલો જોઈએ કે ઘરની અંદર પણ કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે. ઘણા લોકોને એવું લાગે છે કે ઘરમાં છીએ એટલે બધું બરાબર છે. પણ એવું નથી હં. વીજળી તમારા ઘરના વાયરિંગ અને પાણીના પાઇપોમાંથી પણ અંદર આવી શકે છે. એટલે જ જ્યારે ગાજવીજ થતી હોય ત્યારે નહાવું, વાસણ ધોવા કે પછી લેન્ડલાઇન ફોન પર વાત કરવી આ બધું ટાળવું જોઈએ. હા, મોબાઈલ ફોન વાપરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને ટીવી, કમ્પ્યુટર જેવા મોંઘા ગેજેટ્સને બચાવવા છે તો બસ એમના પ્લગ કાઢી નાખો. એ સૌથી બેસ્ટ છે. આ તો થઈ આપણા ઘરની વાત. પણ ક્યારે વિચાર્યું છે કે આટલી મોટી મોટી બિલ્ડિંગ્સ જે આકાશને આમતી હોય એ કેવી રીતે સુરક્ષિત રહે છે? એમનું શું? ચાલો એની પાછળનું સાયન્સ સમજીએ. બહુ રસપ્રદ છે. આ ઊંચી ઇમારતોને બચાવવા માટે એક ખાસ ડિવાઇસનો ઉપયોગ થાય છે. એને કહેવાય વીજળી વાહક, અથવા તો અંગ્રેજીમાં કહીએ તો લાઇટનિંગ કન્ડક્ટર. સિમ્પલ ભાષામાં એ બિલ્ડિંગની છત પર લગાવેલો એક મેટલનો સળિયો જ હોય છે. પણ આ કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. જ્યારે વીજળી બિલ્ડિંગ પર પડવાની હોય ને ત્યારે આ સળિયો વીજળીને પોતાની તરફ ખેંચી લે છે. અને પછી એ વીજળીને એક સેફ રસ્તો આપીને સીધી જમીનમાં ઉતારી દે છે. આનાથી બિલ્ડિંગને જરા પણ નુકસાન નથી થતું. સમજો ને કે એ વીજળી માટે એકદમ સેફ હાઈવે બની જાય છે. તો આટલી બધી વાતચીત પછી ચાલો એક છેલ્લો સવાલ. આજે આપણે જે પણ શીખ્યા
એમાંથી સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ કયો હતો યાદ છે? જેવો ગડગડાટ સંભળાય ત્યારે સૌથી પહેલાં શું કરવાનું? તમારો જવાબ અમને નીચે કોમેન્ટ્સમાં લખીને જરૂર જણાવજો. અને હા, હંમેશા સાવચેત રહેજો. ક્યારે એવું બન્યું છે કે બધું એકદમ શાંત હોય અને અચાનક જ બધું હલવા લાગે, ધરતી ધ્રુજવા માંડે? સવાલ એ થાય છે કે આખી પૃથ્વી આમ કેમ ધ્રુજે છે? ચાલો આજે આ જ સવાલના જવાબ શોધીએ. તમે જુઓ, વાવાઝોડું આવવાનું હોય તો આપણને ખબર પડી જાય છે, સમાચાર આવી જાય, તૈયારી કરવાનો સમય મળે. પણ ભૂકંપ એ તો એવો મહેમાન છે જે દરવાજો ખખડાવ્યા વગર, કોઈ ચેતવણી આપ્યા વગર સીધો ઘરમાં આવી જાય છે અને થોડી જ ક્ષણોમાં બધું અસ્તવ્યસ્ત કરી નાખે છે. તો સવાલ પાછો એ જ આવીને ઊભો રહે છે કે આવું કેમ થાય છે? આનું કારણ શું છે? વેલ, આ રહસ્ય ઉકેલવા માટે આપણે થોડીવાર માટે પૃથ્વીની સપાટી છોડીને છેક એના પેટાળમાં ઊંડે સુધી જવું પડશે. તો તૈયાર છો આ સફર માટે? ચાલો જઈએ. વિચારો તો ખરા, એવી તો કઈ તાકાત હશે જે આટલી મોટી, આટલી વિરાટ પૃથ્વીને હલાવી નાખે? કોઈને પણ એવું લાગે કે આ કોઈ બહારની શક્તિ હશે. પણ ના, આનો જવાબ ક્યાંય બહાર નથી, પણ આપણા પગની બિલકુલ નીચે. હા, પૃથ્વીની અંદર જ છુપાયેલો છે. જુઓ, આપણને એવું લાગે કે આપણે એક સળંગ જમીન પર ઊભા છીએ, બરાબર? પણ હકીકતમાં એવું નથી. જરા વિચારો કે પૃથ્વીનો ઉપરનો ભાગ, એટલે કે પોપડો, એક બહુ જ મોટી પઝલ જેવો છે. અને એ પઝલ અલગ અલગ મોટા ટુકડાઓને જોડીને બનેલી છે. બસ વિજ્ઞાન આ જ ટુકડાઓને કહે છે ટેક્ટોનિક પ્લેટ્સ. હવે સૌથી અગત્યની વાત એ છે કે આ પ્લેટ્સ છે ને, એ શાંતિથી બેઠી નથી. એ સતત ખૂબ જ ધીમે ધીમે ખસી રહી છે. અને જ્યારે આ મોટી મોટી પ્લેટ્સ એકબીજા સાથે અથડાય કે એકબીજા પર ઘસાય, ત્યારે શું થાય? ત્યારે જબરદસ્ત એનર્જી, એટલે કે ઊર્જા છૂટી પડે છે. અને આ જ ઊર્જા ધરતીકંપના રૂપમાં આપણને અનુભવાય છે. ઓકે, તો ભૂકંપ કેમ આવે છે એ તો આપણને સમજાઈ ગયું. પણ આપણે જોઈએ છીએ કે કોઈ ભૂકંપ હળવો હોય છે, તો કોઈ ભૂકંપ બધું જ તબાહ કરી નાખે છે. તો આ નાનો મોટો ભૂકંપ, એની તાકાત મપાય છે કેવી રીતે? બસ અહીં જ આપણી મદદ કરે છે વિજ્ઞાન. આ જે મશીન દેખાય છે ને, એનું નામ છે સિસ્મોગ્રાફ. આ એટલું સેન્સિટિવ હોય છે કે પૃથ્વીમાં જરાક અમથી પણ ધ્રુજારી થાય ને, તો આની અંદર રહેલી સોય કાગળ પર વાંકી ચૂકી લીટીઓ દોરવાનું શરૂ કરી દે છે. અને સિમ્પલ છે, આ લીટીઓ જેટલી મોટી, ભૂકંપ એટલો જ શક્તિશાળી. હવે પેલી જે વાંકી ચૂકી લાઈનો બની, એની તાકાત કેટલી છે? એને એક નંબર આપવો પડે ને. બસ એ નંબર આપવા માટે જ વૈજ્ઞાનિકો વાપરે છે રિક્ટર સ્કેલ. આ સ્કેલ આપણને બતાવે છે કે ભૂકંપની તીવ્રતા કેટલી હતી. અને સાંભળો, આ આંકડો કોઈ સામાન્ય આંકડો નથી હોતો. રિક્ટર સ્કેલ પર જેમ જેમ આંકડો મોટો થતો જાય, ભૂકંપની વિનાશ કરવાની શક્તિ અનેક ગણી વધતી જાય છે. અને ખાસ કરીને 7, જો 7 કે તેનાથી વધારે તીવ્રતાનો ભૂકંપ આવે તો એ બહુ જ વિનાશકારી સાબિત થઈ શકે છે. આ વાત પરથી મને ગુજરાતનો એક કાળો દિવસ યાદ આવે છે. 26 જાન્યુઆરી 2001, ભુજનો ભૂકંપ. એ ભૂકંપની તીવ્રતા પણ આટલી જ વિનાશક હતી. શું તમને એ દિવસ વિશે કંઈ યાદ છે? અથવા તમે એના વિશે કંઈ સાંભળ્યું છે? જો હા, તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ભૂકંપ કેવી રીતે આવે છે, કેવી રીતે મપાય છે, એ બધું જાણવું બહુ જરૂરી છે. પણ સાચું કહું તો એનાથી પણ વધારે જરૂરી એ જાણવું છે કે જો ભૂકંપ આવે તો આપણે પોતાને બચાવવા શું કરવું. કારણ કે યાદ રાખજો, ગભરાટ નહીં, પણ સાચી માહિતી અને તૈયારી જ આપણો જીવ બચાવી શકે છે. આના માટે 3 શબ્દો છે જે જીવન બચાવી શકે છે. બસ મગજમાં ફિટ કરી લો: ડ્રોપ, કવર અને હોલ્ડ. એટલે કે જેવી ધ્રુજારી અનુભવાય, તરત જ નીચે બેસી જાઓ. આ છે ડ્રોપ. પછી કોઈ મજબૂત ટેબલ કે પલંગ નીચે જઈને તમારું માથું અને શરીર ઢાંકી લો. આ છે કવર. અને છેલ્લે, જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી એ ટેબલ કે પલંગને મજબૂતીથી પકડી રાખો. આ છે હોલ્ડ. હા, હવે તમે ક્યાં છો એના પર પણ આધાર રાખે છે. માની લો કે તમે ઘરની અંદર છો, તો કોઈ મજબૂત ટેબલ નીચે જતા રહો. અને હા, ભારે કબાટ કે કાચની વસ્તુઓથી તો બિલકુલ દૂર રહેજો. અને જો તમે ઘરની બહાર હોવ તો બિલ્ડિંગ, ઝાડ કે વીજળીના થાંભલાથી દૂર ભાગો. સીધા કોઈ ખુલ્લા મેદાનમાં પહોંચી જાઓ. બસ એ જ સૌથી સલામત જગ્યા છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આપણે કુદરતને રોકી શકતા નથી. એ એની રીતે જ કામ કરશે. પણ જો આપણી પાસે સાચી સમજ અને પૂરી તૈયારી હોય તો આપણે નુકસાનને ઘણું ઓછું કરી શકીએ છીએ. એટલે ડરવાની જગ્યાએ સમજણનો ઉપયોગ કરવાનો છે. આ એક વાક્ય ખરેખર બધું જ સમજાવી દે છે.
જુઓ, વિજ્ઞાનનો હેતુ આપણને ડરાવવાનો નથી. એનો હેતુ તો આપણને સમજાવવાનો છે કે જેથી આપણે ડરવાને બદલે સુરક્ષિત રહી શકીએ. અને સાચું કહું તો સાચી જાણકારીથી મોટું કોઈ રક્ષણ નથી. તો ચાલો, આ બધી વાતચીત પછી મારે એક સવાલ પૂછવો છે. આજે આપણે સુરક્ષા માટે જે અલગ અલગ નિયમો જાણ્યા, એમાંથી કયો એક નિયમ એવો છે જે તમને લાગે છે કે સૌથી વધારે મહત્વનો છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર લખજો, જેથી તમને પણ યાદ રહે અને બીજા લોકો પણ એ વાંચીને શીખી શકે. તો બસ આટલું હંમેશા યાદ રાખજો. ભૂકંપને આપણે રોકી નહીં શકીએ, પણ એના વિશેની સાચી માહિતી અને આપણી સાવચેતી, એનાથી આપણે પોતાને અને આપણા લોકોને ચોક્કસ બચાવી શકીએ છીએ. કેમ કે હંમેશા તૈયારી જ સૌથી મોટી સુરક્ષા હોય છે. જો આવા જટિલ વિષયોને આટલી જ સરળ ભાષામાં સમજવામાં મજા આવી હોય તો આપણી આ જ્ઞાનનો ઓટલો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, આ વિષયને લગતું સ્ટડી મટીરિયલ અને બીજી ઉપયોગી માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી લિંક પરથી અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂર જોડાઓ. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો.